આજે આપણે ધોરણ 12 માં સેકન્ડ ચેપ્ટર ત્રિકોણમિતીય પ્રતિવિધાય એમાં પ્રકીર્ણ સ્વાધ્યાય 2 ના દાખલાઓ આગળ કરશું. તો એક્ઝામ્પલ નંબર 7 એટલે કે પ્રશ્ન નંબર 7 ની રકમ આપણે લઈએ છીએ. tan ઇન્વર્સ 63/16 બરાબર sin ઇન્વર્સ 5/13 પ્લસ cos ઇન્વર્સ 3/5 સાબિત કરો. તો આ LHS છે ને RHS મોટી છે, તો આપણે RHS ઉપરથી x અને y ધારીને કરશું. sin ઇન્વર્સ 5/13 બરાબર x ધારતા બાજુમાં x sin ઇન્વર્સના મર્યાદિત વિસ્તારમાં આવી જાય. હવે sin x બરાબર 5/13 ગ્રેટર ધેન 0 હોવાથી હવે x પહેલા અને ચોથા ચરણમાં હતો, પહેલા ચરણમાં ધન છે એટલે x એમાં આવી જશે 0 થી π/2 માં, ચોથામાં ઋણ છે થાય. હવે આને એક નંબર આપી દઈએ. હવે આપણે આને એક નંબર આપશું અને આને 2 આપશું. હવે આપણે જમણી બાજુ tan ઇન્વર્સ છે એટલે ડાબી બાજુ, સોરી જમણી બાજુ આ છે, ડાબી બાજુ tan ઇન્વર્સ છે. તો આપણે એમ કરીએ કે અહીંયા sin x ઉપરથી cos x મેળવીએ. તો ત્રિપુટી ઉપરથી તમને ખબર છે 5/13 એટલે cos 12/13 થશે. અને કારણ કે 2 પરથી, કારણ કે પહેલા ચરણમાં cos પણ ધન હોય અને tan x આપણે ગોતી લઈએ, sin x ભાગ્યા cos x એટલે 5/12. અને અહીંયા તમને ત્રિપુટી લખવી હોય તો આ રીતે કાટકોણ ત્રિકોણ બતાવી, અહીંયા θ, અહીંયા 5, અહીંયા 12 અને અહીંયા θની સામેની બાજુ 5, 12 અને 13 આ રીતે આપણે લખ્યું. cos x એટલે અહીંયા θ એટલે ખૂણો x છે આપણા પાસે, અહીંયા x છે. હવે tan x આપણી પાસે આવી ગયા છે. tan x એને નંબર આપી દઈએ 3. હવે બીજી બાજુ, જમણી બાજુ બીજું જે વિધાય છે cos ઇન્વર્સ 3/5 બરાબર y ધારતા, એટલે cos y બરાબર 3/5 અને y cos ઇન્વર્સના મર્યાદિત પ્રદેશમાં હોય એને નંબર 4 આપશું. અને cos y બરાબર 3/5 ગ્રેટર ધેન 0 હોવાથી y છે એ પહેલા ચરણમાં આવશે, કારણ કે બીજા ચરણમાં cos ઋણ હોય. હવે તમને વળી ત્રિપુટી ઉપરથી ખબર છે કે sin y બરાબર 4/5 થાય, એ પણ ગ્રેટર ધેન 0 થાય. આને નંબર 5 આપો ને કારણ કે 5 પરથી, કારણ કે પહેલા ચરણમાં sin અને cos બંને ધન થાય. અને કારણ આ જ પ્રમાણે ત્રિકોણમિતીય આપણા કાટકોણ ત્રિકોણના નિયમ ઉપરથી પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે આપણે અહીંયા લેશું 4, અહીંયા લેશું 3, અહીંયા લેશું 5. હવે ફરી પાછા tan y ગોતી લઈએ એટલે sin y બાય cos y એટલે 4/3 થશે. એને નંબર આપી દઈએ 6. હવે આપણે જે આ જમણી બાજુ હતી એ x વત્તા y છે ને આ બાજુ tan ઇન્વર્સ છે, તો આપણે tan x plus y લેશું. આપણી જમણી બાજુ x plus y છે, આ x છે, આ y છે. એને tan ઇન્વર્સ આ બાજુ લઈ જઈએ તો tan થાય, tan x plus y નું સૂત્ર tan x plus tan y upon 1 minus tan x tan y. Therefore tan x plus y બરાબર tan x, I wrote tan x 5/12 sorry, tan y 4/3 upon 1 minus 5 ચોક 20/36. કારણ લખશું 3 અને 6 પરથી જે નંબર આપ્યા છે એનો ઉપયોગ કરો. તો 5 તેરી 15 અને 48, 12 ચોક 48 બાય 36 માઇનસ 20 એટલે આવશે 63
બાય 36 માંથી 20 જાય એટલે 16 10x + y બરાબર 63 બાય 16 આવ્યા. હવે x + y બરાબર tan ઇન્વર્સ 63 બાય 16 કહી શકાય. હવે x અને y ની કિંમત મૂકો. x એટલે આવ્યા sin ઇન્વર્સ 5/13, y એટલે આવ્યા cos ઇન્વર્સ 3/5, sin ઇન્વર્સ 5/13 પ્લસ cos ઇન્વર્સ 3/5 બરાબર tan ઇન્વર્સ 63/16 સાબિત થાય છે. અને કારણ કે લખી નાખવાનું 1 અને 4 પરથી, તમે જે નંબર આપ્યા છે એના ઉપરથી. તો આ રીતે આપણે એક્ઝામ્પલ ગણ્યો 7. હવે એક્ઝામ્પલ નંબર 8 માં પહોંચ્યા છીએ. એક્ઝામ્પલ નંબર 8. એક્ઝામ્પલ 8 માં આપણી પાસે રકમ છે એક્ઝામ્પલ 8 પ્રશ્ન નંબર 8 પ્રકરણ સ્વાધ્યાય 2. LHS આપણી પાસે છે tan ઇન્વર્સ 1/5 પ્લસ tan ઇન્વર્સ 1/7 પ્લસ tan ઇન્વર્સ 1/3 પ્લસ tan ઇન્વર્સ 1/8. આ LHS છે ને, મારે RHS કઈ આવવાની છે π/4. તો હું આ એક્ઝામ્પલ કરી રહી છું. આ બંને નીચે લીટી, આ બંને નીચે લીટી કરશું. tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y નું સૂત્ર 1/5 પ્લસ 1/7/1 માઈનસ 1/35. અહીં અને બંનેનો ગુણાકાર 1/35 < 1 છે. xy બંનેનો ગુણાકાર અહીંયા પણ 1/3 વત્તા 1/8 માઈનસ 1/1 માઈનસ 1/24 અને બાજુમાં સૂત્ર tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x પ્લસ y upon 1 માઈનસ xy, જ્યાં xy બરાબર 1/35 < 1 છે અને xy બરાબર 1/24 < 1 છે. એટલે આપણે આ ફોર્મ્યુલા વાપરી આ સૂત્ર વાપર્યું. ઉપર આવશે 12, નીચે આવશે 34, tan ઇન્વર્સ અહીંયા આવશે 11, નીચે આવશે 23. વળી પાછું આ બંનેનો ગુણાકાર 12 × 11 છેદમાં 34 × 23 xy < 1 થશે. એટલે પાછું આપણે 12/34 એટલે 6/17 કરી શકીએ. 17 દુ 34 ને 6 દુ 12 અને પ્લસ 11/23 છેદમાં 1 માઈનસ 6 × 11/23 × 17. તો તમને ખબર છે કે અહીંયા tan ઇન્વર્સ 138 23 × 6 138 પ્લસ 11 × 17 એટલે 187/325 આવશે. /325 આ બંનેના ગુણાકારમાંથી 66 બાદ કરશું એટલે આવશે. therefore tan ઇન્વર્સ ઉપર પણ 325 નીચે પણ 325 આવ્યા એટલે tan ઇન્વર્સ 1 આવ્યા. એટલે tan ઇન્વર્સ 10π/4 1 એટલે અંતે આવ્યા π/4. આપણે જે સાબિત કરવાનું હતું RHS અને π/4 છે એ tan ઇન્વર્સના મર્યાદિત વિસ્તાર વિવૃત અંતરાલ -π/2 થી π/2 માં આવેલો છે. તો આ રીતે એક્ઝામ્પલ નંબર 8 આપણે કર્યો. ફોર્મ્યુલા વાપરી tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y is equal to tan inverse x plus y upon 1 minus xy, જ્યાં xy less than 1. આ ફોર્મ્યુલાનો ઉપયોગ આધારિત એક્ઝામ્પલ 8 આપણે કર્યો. હવે આપણે પહોંચ્યા છીએ એક્ઝામ્પલ નંબર 9 માં. એક્ઝામ્પલ 9 છે સાબિત કરો કે એક્ઝામ્પલ 9 ક્વેશ્ચન નંબર 9 સ્વાધ્યાય 2 નો લખીને સ્વાધ્યાય 2 નો દાખલો. સાબિત કરો tan
ઇનવર્સ રૂટ x બરાબર 1/2 cos ઇનવર્સ 1 માઇનસ x અપોન 1 પ્લસ x. બાજુમાં શરત આપી છે x બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ 0 થી 1. આપણે આ સાબિત કરવાનું છે. તો આપણે જમણી બાજુ RHS થી શરૂ કરીએ છીએ. 1/2 cos ઇનવર્સ 1 માઇનસ x અપોન 1 પ્લસ x. હવે આપણે આ જમણી બાજુ લખી છે, ડાબી બાજુ લઈ આવશું આપણે. તો આ જમણી બાજુમાં આપણે x માં x બરાબર tan સ્ક્વેર થીટા લેતા, એટલે રૂટ x બરાબર tan થીટા થશે અને therefore થીટા બરાબર tan ઇનવર્સ રૂટ x. આપણે આ રીતે x બરાબર tan સ્ક્વેર થીટા, therefore રૂટ x બરાબર tan થીટા અને થીટા બિલોંગ્સ ટુ, આપણે ખબર છે tan નો મર્યાદિત પ્રદેશ, tan ઇનવર્સ નો મર્યાદિત વિસ્તાર વિવૃત અંતરાલ -π/2 થી π/2 છે. આપણે અત્યારે આમ લખીએ, પણ અહીંયા શરત આપી છે તો એ રીતે પણ આપણે લઈ શકીએ છીએ કે અહીં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 આ આપ્યું છે. x ની જગ્યાએ આપણે બંને બાજુ વર્ગમૂળ કરી નાખીએ, એટલે આખી અસમતાનો વર્ગમૂળ કર્યું. પછી અહીંયા રૂટ x એટલે tan થીટા, 0 એટલે tan 0 અને અહીંયા tan π/4. તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/4 આપણો આવશે. આ શરત આધારિત, એટલે આપણે નહીં લખીએ તો પણ ચાલશે. અહીંયા શરતને આધારે આપણો આ આવી ગયો. હવે આને આપણે નંબર, આને 1 નંબર આપશું અને આને 2 નંબર આપશું. શરતને આધારે આપણે આગળ એટલે સુધી પહોંચ્યા. હવે આપણે જે RHS છે એમાં કિંમત મૂકવા જઈ રહ્યા છીએ. આપણે જે ધાર્યું હતું 1 માઇનસ tan સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા. હવે તમને બધાને ખબર છે કે આ સૂત્ર છે cos 2 થીટાનું. 1 માઇનસ tan સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા એ cos 2 થીટાનું સૂત્ર છે. હવે 1/2 આગળ છે અને cos ઇનવર્સ cos 2 થીટા એમાં 2 થીટા થઈ જશે અને કારણ લખશું 2 પરથી, કારણ કે થીટા જો 0 થી π/4 માં હોય તો 2 થીટા 0 થી π/2 માં હશે અને therefore is a subset of 0 થી π. cos ઇનવર્સના મર્યાદિત વિસ્તારનો ગુણ થાય એટલે 2 ઉડી જશે, થીટા બચ્યા. થીટા એટલે tan ઇનવર્સ રૂટ x આયરો, કારણ કે 1 પરથી આયરો આપણે અહીંયા નંબર 1 આપ્યો છે. તો આ રીતે આ શરતનો ઉપયોગ પણ આપણે કર્યો અને એક્ઝામ્પલ ગણ્યો છે. તો એક્ઝામ્પલ નંબર 9 આ x ની શરતનો ઉપયોગ કરીને આપણે આગળ વધ્યા છીએ. તો એક્ઝામ્પલ નંબર 10 હવે આપણે કરવા જઈ રહ્યા છીએ. એક્ઝામ્પલ નંબર 10. એક્ઝામ્પલ નંબર 10 ની રકમ છે પ્રશ્ન નંબર 10 આપણા પ્રક્રિયા સ્વાધ્યાય 2 નો. કોટ ઇનવર્સ કૌંસની અંદર 1 પ્લસ sin x પ્લસ વર્ગમૂળમાં 1 માઇનસ sin x અપોન વર્ગમૂળમાં 1 પ્લસ sin x માઇનસ વર્ગમૂળમાં 1 માઇનસ sin x કૌંસ પૂરો બરાબર x/2 સાબિત કરવાનું છે. બરાબર x/2 સાબિત કરો, આ સાબિત કરવાનું છે અને બાજુમાં શરત આપી છે x belongs to 0 થી π/4 વિવૃત અંતરાલ, આવું બાજુમાં આપ્યું છે. તો હવે આપણે આ દાખલામાં બધા ધ્યાનથી જોશે. આ 1
છે 1 એની જગ્યાએ હું cos2x/2 પ્લસ sin2x/2 મૂકીશ આ 1 ની જગ્યાએ, અહીંયા જેટલા 1 છે બધાની જગ્યાએ, અને sin x ની જગ્યાએ 2 sin x/2 cos x/2 લેતા મારે આ લેવો પડશે. તો હવે બધા જોશે તો cos2x/2 પ્લસ sin2x/2 માઈનસ 2 sin x/2 cos x/2 એની ઉપર સ્ક્વેર રૂટ, એવી જ રીતે અહીંયા cos2x/2 પ્લસ sin2x/2 માઈનસ 2 sin x/2 cos x/2 એનું સ્ક્વેર રૂટ નીચે, પાછો સ્ક્વેર રૂટમાં cos2x/2 પ્લસ sin2x/2 પ્લસ 2 sin x/2 cos x/2 માઈનસ સ્ક્વેર રૂટની અંદર cos2x/2 પ્લસ sin2x/2 માઈનસ 2 sin x/2 cos x/2 આપણે લખ્યા. હવે આ a વર્ગ વત્તા b વર્ગ ઓછા 2ab છે, અહીંયા પ્લસ છે, સોરી, a વર્ગ વત્તા b વર્ગ વત્તા 2ab, અહીંયા પણ પ્લસ, અહીંયા માઈનસ બંનેમાં છે. તો આપણે વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે તો cos x/2 પ્લસ sin x/2 તો એ બંને પ્લસ જ હશે, કારણ કે જો x છે એ 0 થી π/4 માં છે, 2 વડે ભાગી નાખો તો x/2 છે, x/2 એ 0 થી π/8 માં આપણે ખબર છે કે cos x/2 પણ ગ્રેટર ધેન 0 હશે, sin x/2 પણ ગ્રેટર ધેન 0 હશે, અને cos x/2 પ્લસ sin x/2 પણ ગ્રેટર ધેન 0 હશે, તથા cos x/2 માઈનસ sin x/2 પણ ગ્રેટર ધેન 0 હશે. પહેલા ચરણના અડધા ભાગમાં cos મોટો હોય અને sin નાનો હોય, cos 0 1 હોય, sin 0 0 હોય. તો cos 0 1 છે અને sin 0 0 હોવાથી cos મોટો થાય એટલે મોટામાંથી નાનું બાદ, એ રીતે સરવાળામાં તો બે પરાગ બને પ્લસ છે એટલે પ્લસ જ થશે, પણ બાદબાકીમાં cos x/2 માઈનસ sin x/2 ગ્રેટર ધેન 0 આપણે લઈને કરશું. આ શરતને આધારે આપણી પાસે આ કારણ છે. નંબર આપી દઈએ એને 1. આ બધાને આ બધું મળીને 1 નંબર છે જે આપણે આગળ વાપરશું. હવે વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે એટલે અહીંયા બચશે cos x/2 પ્લસ sin x/2. અહીંયા પણ વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે, cos x/2 માઈનસ sin x/2. નીચે પણ એ જ પ્રમાણે cos x/2 પ્લસ sin x/2 માઈનસ cos x/2 પ્લસ sin x/2, કારણ કે 1 પરથી આનું આપણે મેળવ્યું છે. હવે cos x/2 એટલે ઉપર આવશે 2 cos x/2, નીચે 2 sin x/2, એટલે cot ઇન્વર્સ cot x/2 બચ્યા. હવે cot ઇન્વર્સ cot x/2 બચ્યા, જવાબ આવ્યો x/2. જવાબ શું આવ્યો? x/2. અને બાજુમાં લખવાનું x/2 belongs to, આનું x/2 આપ્યું છે 0 થી π/8 વિવૃત અંતરાલ is a subset of વિવૃત અંતરાલ 0 થી π. cos ઇન્વર્સ cot ઇન્વર્સ નો મર્યાદિત વિસ્તાર. તો આ રીતે આપણે આ શરતનો ઉપયોગ કરવો પડે. આ શરત આપી છે એના ઉપયોગને આધારે આપણે આ રીતે સાબિત કર્યું. તો એક્ઝામ્પલ નંબર 10 આપણે કર્યો. હવે એક્ઝામ્પલ નંબર 11 કરીએ છીએ. 11મો પ્રશ્ન નંબર 11 સ્વાધ્યાય પ્રકરણ સ્વાધ્યાય 2. એક્ઝામ્પલ નંબર 11 કરવા જઈ રહ્યા છીએ.
એક્ઝામ્પલ નંબર 11 ની રકમ છે એ લોકો એમાં સૂચન આપ્યું છે તો એ સૂચન આપણે લેશું tan inverse under root 1 plus x minus under root 1 minus x upon under root 1 plus x plus under root 1 minus x કાઉન્સ પૂરો બરાબર pi by 4 minus 1/2 cos inverse x સાબિત કરો અને બાજુમાં શરત આપી છે -1 upon root 2 less than or equal to x less than or equal to 1 અને સૂચન આપ્યું છે x બરાબર cos 2 થીટા લેતા આવું સૂચન આપ્યું છે તો આપણે LHS માં x બરાબર cos 2 થીટા લેતા LHS લખીએ છીએ આપણે tan inverse under root 1 plus cos 2 theta minus under root 1 minus cos 2 theta upon under root 1 plus cos 2 theta plus under root 1 minus cos 2 theta આપણે લખ્યા હવે આપણે આમ તો જનરલી 2 theta જ્યારે cos 2 theta લીધા હોય 2 theta છે એ 0 થી પાઈ cos ના મર્યાદિત પ્રદેશમાં હોય આપણે જનરલી લઈએ છીએ જ્યારે cos 2 theta લીધા છે તો 2 theta કેમાં હોય cos ઇન્વર્સ ના મર્યાદિત વિસ્તારમાં હોય હવે એને આપણે અત્યારે એક નંબર આપી દઈએ છીએ હવે તમને બધાને ખબર છે 1 cos 2 theta એટલે 2 cos square theta એનું વર્ગમૂળ એટલે 2 cos theta હવે ધ્યાનથી જુઓ કે 2 થીટા જો 0 થી પાઈ માં હોય તો થીટા શેમાં હોય 0 થી પાઈ બાય 2 માં અહીંયા ધ્યાન આપો આ શરત આપી છે આપણે શરત લીધી છે પોતે તો 0 થી પાઈ બાય 2 માં થીટા આવી જશે અને અત્યારે આપણે બે નંબર આપીએ છીએ હવે તમને ખબર છે કે આમ તો હજી પણ આપણી એક મૂળ શરત આ છે -1/√2 તો એ પણ આપણે જોઈ લઈએ ભેગા ભેગી વળી -1/√2 less than or equal to x less than or equal to 1 હવે -1/√2 less than or equal to x less than or equal to 1 એટલે x એટલે તમને ખબર છે x એટલે cos 2 થીટા આયા ધાર્યા છે અને cos 0 એટલે 1 છે અને અહીંયા cos 3π/4 થશે કારણ કે cos ઋણ કયા ચરણમાં હોય બીજા ચરણમાં પહેલા ચરણમાં cos ધન બીજા ચરણમાં cos ઋણ હવે cos આ 3π/4 થી 0 હવે તમે વિચારો કે cos નું મૂલ્ય પહેલા ચરણમાં cos 0 1 થાય છે અને બીજા ચરણમાં આપણે જઈ cos 0 1 પછી આગળ વધીએ તો cos π -1 એટલે ઘટ્યું છે પહેલા ચરણમાં આપણે જોયું cos 0 1 પછી ઉપર ગયા તો cos 0 π/2 પછી cos π -1 એટલે પહેલા અને બીજા ચરણમાં cos ઘટતું વિધેય છે તો આ બંને પહેલા બીજા ચરણનો આ પહેલા ચરણનો થીટા બતાવે છે આ બીજા ચરણનો બતાવે છે તો cos જ્યારે ઘટતું વિધેય છે ત્યારે ઘટકો વચ્ચે સંબંધ બદલાઈ જશે એટલે કે 0 આ બાજુ આવી જશે 3π/4 આ બાજુ આપણે લખશું કે cos 0 થી પાઈ માં ઘટતું વિધેય છે પહેલા અને બીજા ચરણ બંનેમાં cos ઘટતું વિધેય છે હવે 2 થીટા છે તો થીટા કરવો હોય તો આપણે 0 less than or equal to theta less than or equal to 3π/8 કરીએ અને 3π/8 એટલે તમને ખબર છે 3 * 180/8 એટલે 540/8 ત્યારે 256 એટલે 8×48 એટલે લગભગ લેખો ને તો 60 પોઈન્ટ જેવું આવશે જે પહેલા ચરણમાં આવશે ઇઝ અ સબસેટ ઓફ 0 થી π/2 આયું આપણે જે બતાવ્યું ને આયું જો અહીંયા ધ્યાન આપો આપણે સૌથી પહેલા 2 થીટા 0 થી પાઈ માં લીધો કારણ કે cos ઇન્વર્સનો મર્યાદિત વિસ્તાર 2 થીટા છે એટલે 2 થીટા લીધો થીટા તો થીટા શેમાં થઈ ગયો બે વડે ભાગી નાખો એટલે 0 થી π/2 માં થઈ ગયો નંબર 2 આપ્યો પછી આપણે આ શરત આપી છે આ શરતને આધારે આપણે જોઈએ તો આ સાચું છે કે શું
તો -1/√2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 એમાં cos 3π/4 મૂલ્ય બીજા ચરણમાં cos ઋણ હોય એટલે cos 3π/4 નું મૂલ્ય -1/√2 છે. x ની જગ્યાએ cos 2θ લખ્યા આર્યા અને 0 ની જગ્યાએ 1 ની જગ્યાએ cos 0 લખ્યા. હવે cos પ્રથમ અને દ્વિતીય ચરણમાં ઘટતું વિધાય છે એટલે ઘટકોના સ્થાન બદલાઈ જશે. 0 અહીંયા આવી જશે, 3π/4 અહીંયા આવી જશે. તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2θ લેસ ધેન ઓર 3π/4 એટલે 0 લેસ ધેન ઓર θ લેસ ધેન ઓર 3π/8 ઇઝ અ સબસેટ ઓફ 0 થી π/2. તમે આને નંબર 3 પણ આપી શકો છો. તમે એમ કહો કે અમે આ બંને ન કરી તો ચાલે, આ શરત કરો તો પણ ચાલે, આ શરત પણ ચાલે, આ જરૂરી નથી. આ કરો તોય ભલે અને ન કરો તોય ભલે, પણ આ કરવાનું જરૂરી છે. આ જે શરત આધારિત છે એ જરૂરી છે. બરોબર? બસ તો હવે આપણે આ ક્લાસ પહેલા ચરણમાં આવી ગયા એટલે પહેલા ચરણમાં એનું વર્ગમૂળ ધન થશે. cos હંમેશા ધન હોય, પહેલા ચરણ બધા વિધેયો ધન. અહીંયા √2 આ 1 - cos 2θ એટલે 2 sin સ્ક્વેર θ થશે એટલે પહેલા ચરણમાં sin પણ ધન. એવી રીતે નીચે પણ ઈ જ પ્રમાણે આપણે મૂક્યા. હવે તમે જોશો તો તમારા પાસે √2 તો અંશ અને છેદમાંથી નીકળી ગયા અને અંશ અને છેદને cos θ નોન-ઝીરો વડે ભાગીએ છીએ તો 1 - tan θ upon 1 + tan θ થઈ ગયું અને 1 ની જગ્યાએ આપણે tan π/4 મૂકી દઈએ તો tan π/4 - tan θ upon આ 1 એમ રાખીએ પ્લસ tan π/4 tan θ. તો આ કયું સૂત્ર આવ્યું છે? તો એ બધાને ખબર છે, tan ઇન્વર્સ tan π/4 - θ. અને θ જો તમારો આપ્યો છે કે પહેલા ચરણમાં 0 થી 3π/8 માં આવેલો છે તો તમારે π/4 - 8 નો જો તમે રેન્જ જોશો તો એ પણ પહેલા ચરણમાં હશે. તો આપણે અત્યારે આપણી બુકમાં આ કરેલું નથી તો આપણે tan ઇન્વર્સ tan આપણે જવા દેશું. બંને એકબીજાના પ્રતિવિધાયો છે. અંતે આવ્યો π/4 - θ અને π/4 - θ. θ એટલે તમે લીધો છે આયો θ cos 2θ x = cos 2θ છે તો 2θ = cos ઇન્વર્સ x તો θ = 1/2 cos ઇન્વર્સ x. તો ઈ θ = 1/2 cos ઇન્વર્સ x અહીંયા આપણે મૂકી દઈશું અને એ આપણી જમણી બાજુ છે અને બાજુમાં આપણે કારણ લખશું π/4 - θ belongs to 0 થી π/2. આપણો જે tan નો મર્યાદિત tan ઇન્વર્સ નો મર્યાદિત વિસ્તાર છે એમાંનો આ ભાગ છે. તો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર